નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે માનીશું કે ગઈકાલે તારીખ 6 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં શિક્ષકોએ પેન ડાઉન, ચોકડાઉન અને શટડાઉન જેવા કાર્યક્રમો કરી અને સરકાર સામે મિત્રો લોકસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના લાગુ કરવી, ફિક્સ પગાર પ્રથા દૂર કરવી, સાથે 7મા પગાર પંચ પ્રમાણેના લાભો આપવા વગેરે જેવા ઘણા લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનો ઉકેલ ના આવતા મિત્રો સરકાર સામે આંદોલન છેડાઈશું. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું મિત્રો કે શિક્ષકો દ્વારા જે આંદોલન છેડાયું છે તેમાં મિત્રો મુખ્યત્વે કયા કયા મુદ્દાઓનો સમાવેશ છે, કયા મુદ્દાઓનો પડતર જે પ્રશ્ન છે તેમનો સમાવેશ, જેનો સમાધાન ના થતા આંદોલન છેડાયું છે અને આગામી જે આંદોલનના કાર્યક્રમો છે તે કેવા પ્રકારના કાર્યક્રમો સરકાર શ્રી સામે શિક્ષકો અને અલગ અલગ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી યુનિયનો કરશે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો, સરકારી ભરતીના અને નોટિફિકેશન પરિણામો અને સાથે જ મિત્રો જનરલ નોલેજને લગતા વિડીયો તમને સરળતાથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, લોકસભા ચૂંટણી પહેલા સરકાર સામે બાયો ચડાવી છે, જેમાં જૂની પેન્શન યોજનાને લઈને રાજ્યભરના શિક્ષકો આંદોલનના માર્ગે છે. કાર્યવાહીની ચીમકી છતાં ચોકડાઉન અને પેનડાઉન કર્યું. મિત્રો, રાજ્યભરના ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષક અને કર્મચારીઓ જૂની પેન્શન યોજનાને લઈને આજથી આંદોલન પર ઉતર્યા છે. સમગ્ર રાજ્યના શિક્ષકો આજે ચોકડાઉન અને પેનડાઉન કરીને આંદોલન કરી રહ્યા છે. અગાઉ સરકારે જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે ગેરંટી આપી હતી, જે ગેરંટી પૂરી ન થતા રાજ્યભરના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે સરકારના વહીવટી વિભાગ દ્વારા શિક્ષકોને આંદોલન કરે તો નિયમાનુસારની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી, છતાં આંદોલન ચાલી રહ્યું છે. કેટલીક માંગો પૂરી કરવા સરકારે બાંયધરી આપી હતી, પણ રાજ્યભરના સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તથા કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નો લઈને સરકાર સામે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માંગણીઓ પૂરી કરવા માટે સરકારી બાંયધરી આપી હતી, પરંતુ તે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પરિપત્ર એના માટે કરવામાં આવ્યો નથી. જેથી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યભરના શિક્ષકો અને કર્મચારીઓ સરકાર વિરોધી આંદોલન કરી રહ્યા છે, જેમાં શિક્ષકો ચોકડાઉન કરી વિરોધ કરી રહ્યા છે, જ્યારે કર્મચારીઓ પેનડાઉન કરીને વિરોધ કરી રહ્યા છે. શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર. શિક્ષકો અને કર્મચારીઓ આજે પડતર પ્રશ્નોને લઈને મતદાન પણ કર્યું હતું, જેમાં વિવિધ પ્રશ્નો સામે ટીક કર્યું છે. શિક્ષકો ચોક વિના જ વાર્તા અને ગીતો મારફતે બાળકોને શિક્ષણ આપશે. શિક્ષકોએ ચોક અને પેનનો ઉપયોગ ટાળ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની હાજરી મોકલવી અને શિક્ષણ સિવાયની કામગીરીનો પણ બહિષ્કાર કર્યો છે. લોકશાહીમાં વિરોધ કરવાનો હક છે. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું હતું કે સરકારે અમને ગત વર્ષે જે ગેરંટી આપી હતી તે ગેરંટી પૂરી કરવામાં આવી નથી, જેથી અમે સરકારને ફરીથી યાદ કરવામાં આંદોલન કરી રહ્યા છે. વહીવટી વિભાગે પત્ર જાહેર કર્યો છે, તે અંગે અમને જાણ છે, પરંતુ લોકશાહીમાં વિરોધ કરવાનો અમને હક છે, જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો થશે. અમદાવાદમાં રજનીકાંતભાઈએ જણાવ્યું હતું કે ગત વર્ષે અમારી માંગ પૂરી કરવા ગેરંટી અપાઈ હતી. સરકારના મંત્રી સહિતની કમિટીએ બેઠક કરી પડતર પ્રશ્નો પૂરા કરવા બાંયધરી આપી હતી, જે આજ દિવસ સુધી પૂરી કરવામાં આવી નથી, જેથી આજથી અમે પેનડાઉન અને ચોકડાઉન કરી વિરોધ કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં પણ વિરોધ કાર્યક્રમો કરીશું. કર્મચારીઓની માંગો કઈ કઈ છે મિત્રો? તો મુખ્ય માંગો છે ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા સરકારી કર્મચારીઓ કે જેઓની ભરતી તારીખ 1 જાન્યુઆરી 2005 પછી થઈ છે, તેઓ તમામને મિત્રો જૂની પેન્શન યોજના એટલે કે યુપીએસ નો લાભ આપવો. બીજી છે મિત્રો, સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ 1/4/2005 પહેલા નિયુક્ત થયેલા તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા. 7મા પગાર પંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓને જેમ આપવામાં આવે. આગળની મિત્રો શરત છે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલવાનો લાભ આપવો. આગળનો નિયમ છે, નવી પેન્શન યોજનાવાળા શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો. આગળ છે મિત્રો, કોન્ટ્રાક્ટ ફિક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી. પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને તારીખ 22/4/2022 માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરી માંગ અનુસાર 1997 થી અત્યાર સુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને નિમણૂક તારીખથી રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણ આપવાનો લાભ આપવો. સાથે મિત્રો આગળ છે, મહાનગરપાલિકાના જિલ્લા ફેરથી આવેલા શિક્ષકોને નિવૃત્તિ સમય ફરજ પરના જિલ્લા કે મહાનગરમાં પેન્શન મંજૂર થાય તેવો ઠરાવ કરવો અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને તથા મહાનગરપાલિકાના શિક્ષકોને એરિયસ સાથે 4200 ગ્રેડ પેનો લાભ આપવો તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને ફાજલનું કાયમી રક્ષણ આપવું. આગળનો મુદ્દો છે મિત્રો, આ સ્ટાર્ટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો ઝડપથી બહાર પાડવા. અને છેલ્લું છે કે સરકારી શાળાઓમાં ઇન્ચાર્જ આચાર્ય એલાઉન્સ તથા વેકેશન દરમિયાન બજાવેલ ફરજની પ્રાપ્ત રજાઓ સર્વિસ બુકમાં જમા આપવી. આગામી 9 માર્ચે ગાંધીનગરમાં મહાપંચાયત યોજાશે. રાષ્ટ્રીય સંયુક્ત મોરચાની ઉપરોક્ત માંગણીઓ તારીખ 8/3/2024 ના રોજ નહીં ઉકેલવામાં આવે તો 9 માર્ચ 2024 ના રોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1 લાખ કરતા વધારે સરકારી કર્મચારીઓ એકઠા થશે તેવું દેખાઈ રહ્યું છે. આમ લોકસભાની ચૂંટણી પહેલા મિત્રો શિક્ષકો સહિત તમામ જે સરકારી વિભાગના કર્મચારીઓ છે
કે સરકારને મિત્રો જૂની પેન્શન યોજના સહિતના જે પડતર પ્રશ્નો વર્ષોથી વણોકેલા છે તેના સામે સરકારને મિત્રો બાથમાં લેવા એટલે કે મિત્રો સરકારને ભીડમાં લાવવા માટેની આ પ્રયત્નો કર્મચારીઓ દ્વારા હાલ ધરવામાં આવ્યા છે. મિત્રો જોવાનું એ રહેશે કે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર આના વિશે કોઈ ચર્ચા વિચારણા કરશે કે નહીં, તે સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.